નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ફિઝિક્સના આજના વિડીયો લેક્ચરમાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ બરાબર એની અંદર ઉદાહરણ છે એ સોલ્વ કરવાના છે। ઉદાહરણ નંબર 3.7 થોડુંક થિયોરેટિકલ ઉદાહરણ છે અને એની આપણે તારવણી પણ કરવાની છે। સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર, સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું પહેલાં તો એની આપણે વ્યાખ્યા જોઈએ અને ત્યારબાદ સ્ટોપિંગ ડિસ્ટન્સનું આપણે સૂત્ર તારવશું અને સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કોના ઉપર આધાર રાખે તો એ આપણે મેળવીશું। તો સૌપ્રથમ સ્ટોપિંગ ડિસ્ટન્સ નામના આધારે ખ્યાલ આવી જાય, સ્ટોપિંગ એટલે ઊભું રહેવું। તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કોને કહેવામાં આવે છે? તો વાહનને જ્યારે બ્રેક લગાડવામાં આવે બરાબર, વાહનને જ્યારે બ્રેક લગાડવામાં આવે તો ત્યારથી વાહન જ્યારે થોભે ત્યાં સુધીનું જે અંતર છે એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ બરાબર। સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? તો વાહનને જ્યારે બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં જેણે અંતર કાપ્યું છે, ઊભો રહે વાહન જે ઊભું રહે તે પહેલાં જે અંતર કાપે છે એ અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર, જેને આપણે DS વડે દર્શાવીએ। તો એનું આપણે અહીંયા સૂત્ર તારવવાનું છે। રસ્તા પર વાહનોની સલામતી માટે એક અગત્યનું પરિબળ છે બરાબર। રસ્તા ઉપર જ્યારે વાહનો ગતિ કરતા હોય તો વાહનોની સલામતી રહે એની માટે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ નક્કી કરવું એક અગત્યનું પરિબળ છે। હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ કોના ઉપર આધાર રાખે છે બરાબર, આપણે સૂત્ર તારવશું એના આધારે પણ ખ્યાલ આવી જશે। તો એ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગ શરૂઆતનો વેગ કેટલો છે એના ઉપર આધાર રાખે છે। ત્યારબાદ બ્રેકની ક્ષમતા બરાબર, આપેલ વાહન જે છે એ વાહનની બ્રેકની ક્ષમતા કેવી છે? અલગ અલગ વાહન માટે બ્રેકની ક્ષમતા જુદી જુદી હોય, જોકે હવે તો ડિસ્ક બ્રેક પણ આવી ગઈ છે વાહનોની અંદર બરાબર, તો એની ક્ષમતા ખૂબ જ સારી હોય છે। તો એ વાહન છે એની બ્રેકની ક્ષમતા ઉપર પણ આધાર રાખે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ। ત્યારબાદ બ્રેક લગાડવામાં આવે ત્યારે જે પ્રતિપ્રવેગ એમાં ઉદ્ભવે છે બરાબર, આપણે વાહનને બ્રેક લગાડશું એટલે એની અંદર પ્રતિપ્રવેગ બરાબર, એના વેગમાં ઘટાડો થાય છે એટલે કે પ્રતિપ્રવેગ ઉદ્ભવે છે। એ પ્રતિપ્રવેગ ઉપર પણ આધાર રાખે છે। તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ કોના ઉપર આધાર રાખે છે? તો ઘણી વખત MCQમાં પણ પૂછવામાં આવે છે કે ભાઈ વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ નીચેનામાંથી કોના પર આધાર રાખે છે અથવા નીચેનામાંથી કોના પર આધાર રાખતું નથી। તો આવા વિકલ્પ છે આમાંથી પૂછાઈ શકે છે। હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે માટેનું સૂત્ર છે એ તારવીએ। તો દાખલા તરીકે કોઈ વાહન ગતિ કરે છે એનો પ્રારંભિક વેગ V0 છે, પ્રારંભિક વેગ આપણે ધારી લઈએ, ધારો કે કેટલો છે? V0 છે। હવે વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે થોભે તે પહેલાં દાખલા તરીકે DS જેટલું અંતર કાપે છે, જેને આપણે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીશું। તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જેને આપણે DS વડે દર્શાવીએ। ધારો કે એનો પ્રવેગ છે એ છે, અહીંયા પ્રતિપ્રવેગ ઉદ્ભવશે એટલે આપણે માઇનસ મળશે। અંતિમ વેગ તો વાહનને બ્રેક મારશું એટલે વાહન છે એ ઊભું રહેશે બરાબર, એટલે એનો અંતિમ વેગ છે આપણે કેટલો લઈશું? 0 લઈશું બરાબર। હવે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તારવવા માટે આપણે અચળ પ્રવેગી ગતિના જે સૂત્ર આગળ મેળવ્યા હતા બરાબર, એમાંથી આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું। કયું સૂત્ર વાપરીશું? તો અંતિમ અને પ્રારંભિક વેગ આવતું હોય એવું આપણી પાસે એક સૂત્ર છે કે V² - V0² બરાબર 2AF। અચળ પ્રવેગી ગતિ માટેનું એક સૂત્ર છે। આની અંદર આપણે અંતિમ વેગ છે એ કેવો લેશું? તો આપણે ખ્યાલ છે કે વાહન છે થોભે છે, અંતિમ વેગ કેવો આવશે? 0 આવશે, માઇનસ V0 તો પ્રારંભિક વેગ છે બરાબર 2A, એની જગ્યાએ આપણે પ્રતિપ્રવેગ અહીંયા ઉદ્ભવે છે બરાબર, અને x, તો x ની જગ્યાએ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સની સંજ્ઞા છે મૂકશું DS। હવે સ્ટોપિંગ ડિસ્ટન્સને આપણે કરતા બનાવીએ તો DS બરાબર -V0² છેદમાં શું આવશે? 2A।
તો આ આપણને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મળ્યું. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર શું આવશે? તો -v0² છેદમાં 2a. બરાબર. અહીંયા ઋણ નિશાની એટલા માટે આવે છે કે અહીંયા પ્રતિ પ્રવેગ ઉદ્ભવે છે. અહીંયા પ્રવેગની જગ્યાએ માઇનસ લેશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અંતર તો આપણને કેવું મળશે? ધન જ મળશે. બરાબર. અહીંયા નિશાની માઇનસ એવું દર્શાવે છે કે અહીંયા આપણને પ્રતિ પ્રવેગ ઉદ્ભવશે. જ્યારે વાહન છે ઊભું રહેશે અથવા થોભશે તો ત્યારે એના વેગમાં ઘટાડો થવાને કારણે પ્રતિ પ્રવેગમાં ઉદ્ભવે છે. એટલા માટે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સના સૂત્રમાં નિશાની કેવી મળશે? ઋણ મળશે. તો આ સૂત્રના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના ઉપર આધાર રાખે છે? તો જો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં એક v0 આવે છે અને આ સૂત્રમાં શું આવે છે? v0. તો પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. પછી છેદમાં 2a છે એટલે કે પ્રવેગ. બરાબર. પ્રવેગની જગ્યાએ આપણે અહીં શું લઈશું? પ્રતિ પ્રવેગ. તો એ પ્રતિ પ્રવેગ ઉપર પણ આધાર રાખે છે. અને ત્રીજી એક બાબત કઈ આવશે? તો એ બ્રેકની ક્ષમતા. બરાબર. તો આ ત્રણ બાબત ઉપર છે એ આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? તો આ સૂત્ર આપણે યાદ રાખશો. એની પર આધારિત છે કેટલાક દાખલાઓ પણ આપણે જોવાના છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર આધારિત MCQ તો જોઈએ. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર આધારિત છે આપણે દાખલો જોઈએ. બરાબર. વધારાનો દાખલો છે, ચોપડીની અંદર નહીં હોય. કે વાહનની ઝડપ છે 3 ગણી કરવામાં આવે તો આપેલ પ્રતિ પ્રવેગ માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે કેટલા ગણું થશે? બરાબર. વાહનની ઝડપ છે 3 ગણી કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે કેટલા ગણું થાય છે? બરાબર. હવે આપણે આગળ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર જોઈ જાય એના આધારે છે આપણે જવાબ મેળવીએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું આપણી પાસે સૂત્ર છે ds બરાબર -v0² છેદમાં 2a. આપેલ પ્રતિ પ્રવેગ માટે એનો મતલબ એ છે પ્રતિ પ્રવેગ આપણે અહીંયા અચળ રાખવાનો છે. તો પ્રતિ પ્રવેગ બંને કિસ્સા માટે છે આપણે સમાન લેવાનું છે. તો પહેલા કિસ્સામાં દાખલા તરીકે ઝડપ છે v0 હોય, બરાબર, ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સને આપણે ds1 કહી દઈએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે છે બીજું મેળવીએ કે જ્યારે વેગ છે કેટલો કરવાનો છે? આપણે 3 ગણો. ઝડપ 3 ગણી કરવામાં આવે તો ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય છે? તો એને આપણે ds2 કહી દઈએ. તો ds2 બરાબર શું આવશે? માઇનસ આ v0 છે એની જગ્યાએ આપણે કેટલા લઈશું? હવે 3v0. 3v0 નો વર્ગ કરશું એટલે 9v0² છેદમાં 2a. બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો ds1 ના છેદમાં ds2 બરાબર શું આવશે? તો v0² કેન્સલ થઈ જાય છે, 2a કેન્સલ થઈ જાય છે. બરાબર. 1 ના છેદમાં 9. આપણે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવવાનું છે અને આપણે ds2 કહીએ તો ds2 બરાબર કેટલા થાય છે? 9ds1. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કેટલા ગણું મળશે? 9 ગણું મળશે. બરાબર. વિકલ્પ પણ આપણે આપ્યા છે અહીંયા. જવાબ આવશે એ એટલે કે 9 ગણું. બરાબર. જોઈએ હવે આગળનો દાખલો. ચાલો તો આગળનો દાખલો જોઈએ. એક કાર છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. હવે આ કારને બ્રેક મારતા તેનું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે 20 મીટર મળે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે કેટલો આપ્યો છે? 20 મીટર. જો કારની ઝડપ બમણી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે ખાલી જગ્યા મળે. બરાબર. કારની ઝડપ v0 હોય ને એ આપણે આપી દીધી છે કેટલા? 60 કિલોમીટર પ્રતિ કલાક. અને ત્યારે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા આપ્યું છે? ds1 એ 20 મીટર આપ્યું છે. હવે v0 ની જગ્યાએ બમણી એટલે 2v0 થાય ને. બમણી એટલે જે પહેલા છે એટલે તેની સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે એની જગ્યાએ 120 કિલોમીટર પ્રતિ કલાક હોય એટલે બમણી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds2 એ કેટલું મળે એ આપણે મેળવવાનું છે. અહીંયા પણ આપણે પ્રવેગ છે એને અચળ લેવાનો છે, કારણ કે પ્રવેગ વિશે આપણે કોઈ માહિતી આપી નથી એટલે પ્રવેગ છે આપણે કેવો લઈશું? અચળ. તો ds એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ કોના ઉપર આધાર રાખી આપણે ખ્યાલ છે. બરાબર. ds બરાબર આપણી પાસે સૂત્ર છે કે -v0² ના છેદમાં 2a. આ બધી વસ્તુ આપણે અચળ રાખી અને ખાલી v0 છે બદલવાના છે તો ds ચલે છે શું કહી શકાય? v0 નો વર્ગ. સ્ટોપિંગ ડિસ્ટન્સ છે v0 ના વર્ગના સમપ્રમાણમાં છે. v0 ની જગ્યાએ 2v0 કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે v0 ની જગ્યાએ 2v0 મૂકો તો 2v0 નો વર્ગ કરશો એટલે 4v0 વર્ગ થશે. બરાબર. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે કેટલા ગણું થાય? 4 ગણું થાય. તો આપણે એવું કહી શકીએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થશે. 4 ગણું
થશે, બરાબર. તો હવે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સને આપણે DS2 કહી દઈએ, તો DS2 બરાબર 4 DS1 થશે. તો સીધું જ આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે 4 ગણું થશે. આગળના આપણે ઉદાહરણમાં જોયું, બરાબર, આગળનો જે આપણે દાખલો જોયો તો એમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ એ આપણે 9 ગણું મળે છે, કારણ કે ઝડપ આપણે 3 ગણી કરી છે. 3 ગણો કરો તો 3ના વર્ગ એટલે કે 9 ગણું થાય. 2 ગણું કરશું એટલે 4 ગણું થશે એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો 4 DS1 આપણે આપી દઈએ એટલે આપણે 20, તો 4 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 80 મીટર, બરાબર. તો કયો જવાબ આવશે? ડી આવશે, 80 મીટર, બરાબર. જોઈએ આગળનો. ચાલો તો આગળનો દાખલો જોઈએ. જો કોઈ કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે તો તેના સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકાનો ઘટાડો થાય? બરાબર. અહીંયા આપને કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. ટકાવારીમાં છે ઘટાડો આપ્યો છે, બરાબર, પ્રતિશત ઘટાડો આપણને આપ્યો છે. હવેના સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલા ટકાનો ઘટાડો થાય એટલે એ પણ આપણે ટકાવારી એટલે કે પ્રતિશત ઘટાડો છે આપણે મેળવવાનો છે. આપણે ખ્યાલ છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ એના વેગ તો પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે વેગ ઘટે એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ શું થવાનું? ઘટવાનું, બરાબર. તો ઘટાડો કેટલા ટકા છે ને આપણે પ્રતિશત ઘટાડો મેળવવાનો છે, બરાબર. પ્રતિશત ફેરફાર એ આપણે આગળના ચેપ્ટરમાં એટલે કે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. પ્રતિશત ફેરફાર આપણે મેળવવો હોય, બરાબર, તો શું મેળવવું પડે? તો અંશમાં એનો ફેરફાર અને છેદમાં મૂલ્ય, એનું સરેરાશ મૂલ્ય અથવા તો જે કંઈ મૂલ્ય છે એ, બરાબર, એને ગુણ્યા શું કરશું આપણે? 100. આપણે પ્રતિશત ઘટાડો છે એ મળશે. એટલે પહેલાં તો એના સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલો ફેરફાર થાય છે એ ફેરફાર મેળવીએ, પછી એનું મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ અને એને ગુણ્યા શું કરશું? 100 કરશું, તો તમને પ્રતિશત કેટલા ટકાનો ઘટાડો થાય છે એ મળી જશે. તો જોઈએ આનું સોલ્યુશન. સૌપ્રથમ તો ડીએસ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે -v02/2a, તો -v02/2a. અહીં આપણે ઋણ નિશાની છે અવગણી નાખીએ, બરાબર, કારણ કે પ્રવેગ માઇનસ હોય ને આ માઇનસ, તો નિશાની મૂકવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે પ્રવેગ પોતે પ્રતિપ્રવેગ છે એટલે એ ઋણ છે, એ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે નિશાની દાખલામાં ન મૂકો તો કાંઈ ફેર પડશે નહીં, બરાબર. તો DS1 આપણે પહેલાં જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે ને આપણે DS1 કહી દઈએ, બરાબર. હવે નવો વેગ એને આપણે V0 ડેશ કહીએ, બરાબર. તો એ મૂળ વેગ કરતાં 50% જેટલો ઘટશે. મૂળ વેગ કેટલો છે? તો V0, બરાબર. કોઈ કાર છે તો કારનો મૂળ વેગ છે V0 છે, પછી ઘટાડો 50% થાય એટલે હવે નવો વેગ કેટલો થઈ જાય? તો V0 માંથી એના 50% બાદ કરવા પડે. તો નવો વેગ બરાબર શું આવશે? તો મૂળ વેગ માઇનસ 50% એમાંથી ઘટાડો થાય છે V0, બરાબર. દાખલા તરીકે કોઈ કાર ગતિ કરતી હોય તો દાખલા તરીકે તેનો મૂળ વેગ V0 છે, પણ આપણે બીજી જે પરિસ્થિતિ લેવાની છે ને એમાં શું લેવાનું છે? તો મૂળ વેગ હવે એ કારમાં V0 નહીં, 50% ઘટી જાય એટલે અડધો ઘટી જાય એટલે V0/2 થશે, બરાબર. આ રીતે મેળવશો તો પણ તમને V0/2 મળશે. V0 માઇનસ 50% એટલે 50ના છેદમાં ટકાવારીના મૂલ્યમાં મેળવવા માટે આપણે 100 વડે ભાગશું, બરાબર. 50 × 100 એટલે V0 માંથી V0/2 જાય એટલે કેટલા વધે? V0/2, બરાબર. તો હવે નવો વેગ છે એનો કેટલો થશે? V0/2 થશે. આમે ખ્યાલ આવી જાય 50% ઘટાડવાનો મતલબ છે અડધો થાવ, બરાબર. તો એ ડાયરેક્ટલી પણ તમે કહી શકો કે હવે એનો નવો વેગ અડધો થશે. હવે નવો વેગ આપણે મળ્યો એના આધારે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ મળી જાય. આ મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે આપણું પહેલાનું. હવે આને સમીકરણ 1 આપો. તો હવે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ શું થશે? નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ એને આપણે DS2 કહીએ. તો DS2 બરાબર શું આવશે? તો V0 નહીં લઈએ આપણે, ભાઈ V0 ની જગ્યાએ V0/2 શું મૂકશું આપણે? 2, એટલે કે V0/2 એનો વર્ગ, કારણ કે હવે વેગ કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો છે, એનો વર્ગ અને છેદમાં તો જે હતા એ 2a, બરાબર. સાદુરૂપ આપશો તો કેટલા આવશે? V0 નો વર્ગ છેદમાં 4. આ 4 છે ક્યાં જશે? છેદમાં. તો V0 નો વર્ગ છેદમાં 4 અને ગુણ્યા આ 2a હતા એ એમના. તો આ DS2, બરાબર.
આપને નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ મળ્યું. તો નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે ds2 બરાબર કેટલા મળશે? v0 નો વર્ગ છેદમાં 2a બરાબર ગુણ્યા 4 v0 નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 2. હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સનો ફેરફાર મેળવી નાખીએ ds2 માઇનસ ds1 બરાબર. ds2 નવું સ્ટોપિંગ ડિસ્ટન્સમાંથી મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ બાદ કરીએ બરાબર, તો એ આપણે કેટલું મળશે? તો v0 નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 2a માંથી v0 નો વર્ગ છેદમાં 2a બાદ કરીએ બરાબર. પહેલાં આપણે એમાં ફેરફાર, આપણે પ્રતિશત કેટલો ઘટાડો થાય છે મેળવું છે, તો પહેલાં ફેરફાર મેળવીએ આપણે. તો v0 નો વર્ગના છેદમાં આ 2a અને આમાં તે v0 નો વર્ગ છેદમાં 2a કોમન નીકળશે એટલે બહાર આવશે. v0 નો વર્ગ છેદમાં 2a બહાર આવતા તો વચ્ચે કેટલા આવે? 1/4 માઇનસ 1 બરાબર. તો v0 નો વર્ગ છેદમાં 2a. હવે 1/4 માંથી 1 જાય તો 4 અહીંયા ગુણાશે, 1/4 જાય તો -3 એટલે કે -3 છેદના કેટલા આવશે? 4 આવશે. તો આપણે ds2 માઇનસ ds1 બરાબર, જેને આપણે ડેલ્ટા ds પણ કહીએ બરાબર. ds નો તફાવત એને ડેલ્ટા તફાવતને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા સંજ્ઞા વડે દર્શાવીએ. તો ડેલ્ટા ds આ આપણે એનો તફાવત મેળવ્યો. હવે આપણે બીજા ચેપ્ટરમાં જે ભણી ગયા બરાબર, પ્રતિશત ફેરફાર, આપણા પ્રતિશત, આંશિક બરાબર, સરેરાશ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, આવી બધી ત્રુટિઓ ભણી ગયા. તો આપણે પ્રતિશત ફેરફાર મેળવવું તો આપણી પાસે સૂત્ર શું છે બરાબર? તો પ્રતિશતનું સૂત્ર છે ડેલ્ટા ds બરાબર, જેનો ફેરફાર અને છેદમાં એનું મૂલ્ય એટલે કે ds1 ઉપર ફેરફાર છેદમાં એનું મૂળ મૂલ્ય જે હોય. જ્યારે પણ પ્રતિશત ફેરફાર કોઈ પણ રાશિનો મેળવવાનો હોય તો ઉપર ફેરફાર આવશે એનો જે હોય એનો તફાવત, અને છેદમાં એનું જે મૂળ મૂલ્ય હોય એ મૂળ મૂલ્ય આપણી પાસે કેટલું છે? v0 નો વર્ગ છેદમાં 2a. ds બરાબર શું આવશે? v0 નો વર્ગ છેદમાં 2a બરાબર. અને એને ગુણ્યા પછી કેટલા કરવા પડશે આપણે? 100. પેલા આ બે વસ્તુ મેળવી નાખી આપણે. ડેલ્ટા ds આપણે અહીં મેળવ્યું, કેટલું મેળવ્યું? v0 નો વર્ગ છેદમાં 2a અને -3/4 v0 નો વર્ગ છેદમાં 2a અને કાઉન્સમાં શું આવશે? -3/4 એના છેદમાં શું આવશે? તો v0 નો વર્ગ છેદમાં 2a. તો એનું મૂળ મૂલ્ય તો કેટલું છે? જેને આપણે સાચું મૂલ્ય કહીએ છીએ v0 નો વર્ગ છેદમાં 2a છે. v0 નો વર્ગ છેદમાં 2a. આ v0 વર્ગ છેદમાં 2a v0 વર્ગ છેદમાં 2a કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા? -3/4 બરાબર. ડેલ્ટા ds ના છેદમાં ds. આપણે પ્રતિશત મેળવવો છે એટલે બે બાજુ કેટલા વડે ગુણી નાખશું? 100 વડે. તો ડેલ્ટા ds એના છેદમાં ds1 ગુણ્યા 100 કરીએ તો -3/4 ગુણ્યા 100. સાદુરૂપ આપીએ તો 4 અહીંયા 25 આવશે, 25 તેરી કેટલા આવશે? 75 બરાબર. અને મૂલ્ય છે ટકામાં. આ ઋણ નિશાની તો એવું દર્શાવે છે બરાબર, માઇનસ નિશાની એવી શું દર્શાવે છે? તો ઘટાડો થાય છે. તો વધારો થતો હોય તો પ્લસ મળે, ઘટાડો થતો હોય તો માઇનસ મળે. અહીંયા આપણે ઘટાડો મેળવવાનો છે ને, એટલા માટે નિશાની કેવી આવી છે? માઇનસ બરાબર. એટલે નિશાની સાથે આપણે લેવા દેવા છે નહીં. તો 75% છે જેટલો ઘટાડો થશે બરાબર. વેગની અંદર 50% ઘટાડો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં કેટલો ઘટાડો થાય? 75%નો ઘટાડો થાય છે બરાબર. તો અહીં સ્ટોપિંગ ડિસ્ટન્સના ઘટાડો કયો જવાબ આવશે? બી જવાબ છે એ આવશે બરાબર. ખ્યાલ આવ્યો? આ થોડોક અલગ પ્રકારનો દાખલો છે. આગળ જે આપણે બે દાખલા ગણ્યા એની કરતાં અલગ પ્રકારનો. જ્યારે પણ પ્રતિશત ઘટાડો અથવા તો વધારો મેળવવાનો હોય ત્યારે પહેલાં જે રાશિ આપણે આપી, અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સ છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એનો ફેરફાર લેવાનો. ફેરફાર એટલે પહેલું સ્ટોપિંગ ડિસ્ટન્સ જેને મૂળ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ, અને પેલું જે વેગના વધારા ઘટાડાના કારણે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ મળે એટલે કે નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ, એ બેનો ફેરફાર લેવાનો. છેદમાં એનું જે મૂળ મૂલ્ય છે મૂળ મૂલ્ય લેવાનું બરાબર. જ્યારે પણ આપણે પ્રતિશત મેળવવાનું કે ત્યારે. ખ્યાલ આવ્યો? તો આ રીતના આપણે આજે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, કોના ઉપર આધાર રાખે છે, એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ પણ જોઈએ બરાબર. આગળ પણ આપણે હોમવર્કની અંદર આની ઉપર આધારિત છે કેટલાક દાખલાઓ છે એ ગણશું. ચાલો એટલે સુધી